નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. નિકિતા, તું ક્યાં છે? તું મારા સર સાથે મેળ ખાતી ટાઈ પણ નથી કાઢી શકતી? ઉતાવળ કર, નહીતર મને ઓફિસ માટે મોડું થઈ જશે. સવારના 7:30 વાગે વિશાલનો ગુસ્સે ભર્યો કઠોળ અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. આ અવાજ દિવાલમાંથી ટકરાઈને રસોડામાં પહોંચ્યો. તે તરત જ રોટલી બનાવતી નિકિતાએ ઉતાવળમાં તપેલી બાજુ પર રાખી અને પોતાના રૂમ તરફ ભાગી. તેણે તરત જ બીજી ટાઈ કાઢીને વિશાલને આપી અને એક ક્ષણ પણ બગાડ્યા વિના તે પાછી દોડીને રસોડામાં ગઈ. સવારે નિકિતા પાસે એક ક્ષણ પણ રોકાઈને રાહતનો શ્વાસ લેવાનો સમય ન હતો. તેની દરેક સવાર આ રીતે જ શરૂ થતી. નિકિતાનો દિવસ સવારે 5 વાગે શરૂ થઈ જતો. સ્નાન કરીને તે સીધી રસોડામાં જતી. પહેલા તે નાસ્તો બનાવવાની તૈયારી કરતી અને પછી બાળકોને તૈયાર કરીને નાસ્તો ખવડાવતી. આ સમય સુધીમાં પતિ પણ તૈયાર થઈ જતો. તેથી તેને નાસ્તો કરાવવાની સાથે તે સાસુ માટે પણ નાસ્તો બનાવીને તેમને આપતી. અને આ બધું કરતા કરતા તેના ઓફિસ જવાનો પણ સમય થઈ જતો. નિકિતા બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર હતી. કોઈ રીતે તે ઉલટો સીધો નાસ્તો કરી લેતી અને તેનું ટિફિન પેક કરી લેતી. બધા કામ કારણ કે તેને ઓફિસે પહોંચવામાં ઘણીવાર મોડું થતું હતું. ત્યારે નિકિતાને તેના ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો સાંભળવો પડતો. પરંતુ આ બધું ત્યારબાદ પણ તેને તો પતિ વિશાલ રાત દિવસ તેના કામમાં વાંધા વચકા કાઢતો રહેતો. નિકિતા વધુ ભણેલી હતી, વધુ કમાતી હતી અને તેના પતિ કરતા ઘણી સુંદર હતી. પરંતુ તેની પત્ની પર ગર્વ અનુભવવાને બદલે વિશાલને તેની ઈર્ષા થતી હતી અને તે હંમેશા તેના પર ગુસ્સે રહેતો હતો. ઘણીવાર નિકિતાની આંખો તેના માતા પિતાના ઘરની ખુશીની ક્ષણોને યાદ કરીને આંસુઓથી ભરાઈ જતી. નિકિતા તેના માતા પિતાની લાડલી હતી. તે 3 બહેનોમાં સૌથી નાની હતી, પરંતુ સૌથી સુંદર અને અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેના લગ્ન વિશાલ સાથે થયા. નિકિતા ખૂબ જ નટખટ પરંતુ સહનશીલ છોકરી હતી. લગ્ન પછી તેના સાસરિયાના વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવી લીધી હતી. પણ વિશાલ થોડો શુષ્ક સ્વભાવનો હતો. તેનો આવો સ્વભાવ જોઈને તે પણ ક્યારેક દુઃખી થઈ જતી. પરંતુ તેને સાસુ સાથે સારો મેળ ખાતો હતો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે એ સુંદર બાળકોની માતા બની ગઈ. પરંતુ જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ ખર્ચ પણ વધવા લાગ્યો. વિશાલનો પગાર કંઈ ખાસ ન હતો. માંડ ઘર ખર્ચ ઉપાડી શકતો હતો. તેથી જ નિકિતાએ તેના સાસુ સસરાની સંમતિ લીધી અને નોકરીનો ઇન્ટરવ્યૂ આપ્યો. તેના સારા શિક્ષણના કારણે તેને તરત જ એક કંપનીમાં નોકરી મળી ગઈ. નિકિતાનો પગાર વિશાલના કરતા વધુ હતો, જેના કારણે વિશાલના મનમાં એક હીનતા સંકુલ વસવા લાગ્યું. એનાથી વધારે વિશાલને હંમેશા તેના પર શંકા રહી હતી. જ્યારે પણ તે કામ પરથી ઘરે પાછી આવતી ત્યારે તે તેને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતો. પરંતુ નિકિતાએ ક્યારેય પોતાનું સંયમ ગુમાવ્યું નહીં. ના તો તેને ક્યારેય વળતો જવાબ આપ્યો હતો. પત્નીની સુંદરતા અને લાવણ્યની પ્રસન્નતા સાંભળીને વિશાલના કાન પાકી ગયા હતા. તે જ સમયે નિકિતાની કર્તવ્યનિષ્ઠા અને અજોડ પ્રતિભાએ તેને ટૂંક જ સમયમાં કાર્યક્ષેત્રમાં પણ સફળતા અપાવી
થોડા મહિનામાં જ તેને નોકરીમાં પ્રમોશન પણ મળી ગયું. હવે વિશાલની અંદરની શંકા, જે અત્યાર સુધી ધીમે ધીમે ધુમાડાની જેમ સળગતી હતી, તે જ જ્વાળાઓમાં પરિવર્તિત થઈ ગઈ. પછી તેના મનમાં એક વિચાર આવવા લાગ્યો, મારી પત્ની એવી ઊંચાઈએ ના પહોંચી જાય કે લોકો મને નિકિતાનો પતિ કહેવા લાગે. આ વિચારે વિશાલના પુરુષ અહંકારને હચમચાવી નાખ્યો. તેના મગજમાં એક હરીફ માણસ જાગી ગયો. તેને એવું લાગ્યું કે તેની પત્નીની સફળતાની સરખામણીમાં તેનું પોતાનું અસ્તિત્વ નિશ્ચિત થઈ ગયું છે. વિશાલ દરેક નાના મોટા મુદ્દા પર તેની ભૂલો શોધીને તેને અપમાનિત કરવાની, તેની વાતોને કાપી નાખવી અને દરેક નાની મોટી વાતમાં તેને બૂમો પાડવી હવે તેની આદત બની ગઈ હતી. વિશાલના ગુસ્સાનો અવાજો ઘરમાં રોજ ગુંજતા એવું લાગતું હતું કે જાણે કોઈ પણ બહાને નિકિતાનું અપમાન કરવું તેની દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો. આ બધું જોઈને બંને બાળકો પણ ડરી જતા. તેઓ તેમની માતાને શાંતિથી કામ કરતા જોતા અને નિર્દોષતાથી પૂછતા, મમ્મી પપ્પા, શા માટે તે તમારા પર બહુ ચીસો પાડે છે? તમે આખો દિવસ કામ કરતા રહો છો. તમે અમારા બધાની ખૂબ કાળજી લો છો, તો પછી પપ્પા તમારા પર કેમ ગુસ્સો કરતા રહે છે? એક ગીતા પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. તેની આંખોમાં માત્ર એક સૂની પીડા દેખાતી હતી. તે બાળકોને પ્રેમથી તેના ગળે લગાવી દેતી. પછી એક દિવસ તેના પુત્રનો જન્મદિવસ આવ્યો. વિશાલે ઘરે પાર્ટીનું આયોજન કર્યું અને તેના કેટલાક મિત્રોને આમંત્રણ આપ્યું. નિકિતાએ પોતે જ બધું જમવાનું તૈયાર કર્યું હતું. જ્યારે મહેમાનોને આ વાતની ખબર પડી તો તેઓ નિકિતાના વખાણ કરતા થાક્યા નહીં. કોઈ તેની સુંદરતાના વખાણ કરી રહ્યું હતું, તો કોઈ તેની રસોઈ કળાથી મંત્રમુગ્ધ થઈ ગયું હતું. કોઈએ કહ્યું, વિશાલ, આવી આદર્શ પત્ની મેળવવા માટે તું ખરેખર ખૂબ જ નસીબદાર છે. દરેક વ્યક્તિને આવી પત્નીની ઈચ્છા હોય છે. આ સાંભળીને વિશાલ બળી બળીને રાખ થઈ ગયો. વખાણનો દરેક શબ્દ તેના કાનમાં ઉકળતા શીશાની જેમ પડી રહ્યો હતો. જાણે તેના મિત્રોના શબ્દો તેને અપમાનિત કરી રહ્યા હતા. તે ત્યાં ઊભો ઊભો તેની પત્નીની સુંદરતા અને શક્તિના વખાણ સાંભળીને સળગતો હતો. તેની આંખોમાં ઈર્ષાની જ જ્વાળાઓ વધુ ઊંડી બની રહી હતી. એ વખતે તે કંઈ બોલ્યો નહીં. પણ જ્યારે પાર્ટી પૂરી થઈ, મહેમાનો વિદાય લઈ ગયા અને બધું કામ થઈ ગયું, નિકિતા રૂમમાં દાખલ થતા જ વિશાલે કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, વાહ, આજે તો તે તારો ખરેખર જાદુ બતાવ્યો. તે તારી સુંદરતાની એવી ચમક ફેલાવી કે મારા બધા મિત્રો ફક્ત તારી પ્રશંસા કરતા હતા. તેઓ તારા પરથી નજર હટાવી શકતા ન હતા. આખો સમય ખાલી બસ તારી જ વાતો કરતા હતા. નિકિતા ખૂબ જ સુંદર છે, કેટલી સ્માર્ટ છે. નિકિતાએ તો કમાલ કરી દીધી. એવું લાગતું હતું કે પાર્ટી તારા માટે રાખવામાં આવી હતી, બાળક માટે નહીં. હું પૂછું છું, બાળકનો જન્મદિવસ હતો કે લગ્નનો પ્રસંગ જે આટલી તૈયાર થઈને આવી હતી? વિશાલના અવાજમાં ઈર્ષાનું ઝેર ભળ્યું. પરંતુ નિકિતા આ મામલાને આગળ વધારવા માંગતી ન હતી. તેથી તેને શાંત સ્વરે કહ્યું, વિશાલ, મેં જે પણ કર્યું એ આપણા પુત્રની ખુશી માટે કર્યું. કોઈ મારા વખાણ કરી તો એમાં મારો વાંક નથી. બહુ મોડું થઈ ગયું છે. મારે પણ સવારે મારી જોબ પર જવાનું છે અને તમારે પણ. એટલે હવે આરામ કરવો વધુ સારું રહેશે. આટલું કહીને નિકિતા બાજુ ફરીને અને સૂઈ ગઈ. પણ
વિશાલને તેનું મૌન ગમતું ન હતું. બસ દિવસો આમ જ વીતતા રહ્યા. વિશાલ કોઈને કોઈ બહાનું કરીને નિકિતા પર બૂમો પાડતો રહેતો, પણ નિકિતાએ ચૂપચાપ તેની દરેક વાત સહન કરી લીધી. પરંતુ સમય વીતતા વિશાલની પત્ની પરની શંકા દિવસે ને દિવસે વધતી જતી હતી. હવે સ્થિતિ એવી બની ગઈ હતી કે જ્યારે પણ નિકિતાનો ફોન વાગે તો વિશાલ તરત જ ઉપાડી લેતો. કોઈનો પણ ફોન આવે, વિશાલ ત્યાં હોય તો તેનો જવાબ તે જ આપતો હતો. ફોન પર ઊંડાણપૂર્વક તપાસ કરીને પૂછી લેતો કે નિકિતા સાથે શું કામ છે, તમે શું વાત કરવા માંગો છો, તમે ક્યાંથી બોલો છો. ઓફિસમાં નિકિતાના સહકર્મીઓ પણ નિકિતાની મજાક ઉડાવવા લાગ્યા. બધા વિશાલને તેનો જેલર કહેતા હતા. તે બધાની નજરમાં દયાનું પાત્ર બની ગઈ હતી. આજે નિકિતાની ઓફિસમાં વાર્ષિક ફંક્શન હતું, જેમાં કંપનીના ટોચના અધિકારીઓ પણ આવવાના હતા અને તેની સમક્ષ પ્રેઝન્ટેશન આપવાની જવાબદારી નિકિતાને આપવામાં આવી હતી. રસોડાથી લઈને સફાઈ સુધીનું બધું જ કામ તેણે સવારે ખૂબ જ ઝડપથી પૂરું કર્યું. પછી તેણે તેના સાસુને કહ્યું, માં, આજે ઓફિસમાં એન્યુઅલ ફંક્શન છે, મને ઘરે આવવામાં મોડું થઈ જશે. જમવાનું બનાવી દીધું છે, તમે ગરમ કરીને બધાને જમાડી દેજો. તો શારદાબેને ખૂબ જ પ્રેમથી કહ્યું, વહુ દીકરા, ચિંતા ન કર, બધાને સમયસર જમવાનું આપીશ અને ચા પણ બનાવી દઈશ. ચિંતા છોડીને આરામથી જા. નિકિતાને તેની સાસુએ ખાતરી આપી. સાસુની વાત સાંભળીને નિકિતા તૈયાર થવા જતી રહી. સામાન્ય દિવસોમાં તે ખૂબ જ હળવા રંગના કપડાં પહેરીને ઓફિસે જતી હતી, પણ આજે ઓફિસમાં ખાસ દિવસ હતો એટલે તેણે સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી, જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી, અને હળવો મેકઅપ કર્યો. જ્યારે તે તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી ત્યારે તેને જોઈને શારદાબેને તેના વખાણ કર્યા અને કહ્યું, પુત્ર વધુ, તું ખૂબ જ સુંદર લાગી રહી છે. તને કોઈની નજર ન લાગી જાય. આજે તારું રૂપ જોઈને વિશાલ પણ લડવાનું ભૂલી જશે. વખાણ સાંભળીને નિકિતાના ગાલ વધુ ગુલાબી થઈ ગયા. ઠીક છે માં, હવે હું જાઉં છું. આ વહુ જા, ખુશ રહે અને તારું ધ્યાન રાખજે. સાંજે જ્યારે વિશાલ ઘરે પહોંચ્યો ત્યારે તેને જૂતા અને મોજા કાઢી ફેંકી દીધા અને બૂમ પાડી, નિકિતા, તું ક્યાં છે? બહુ ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું લાવ. એટલામાં તેની માતા રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું, દીકરા, તું હાથ મોઢું ધોઈ લે, હું ખાવાનું લઈ આવું છું. આ સાંભળીને વિશાલને ગુસ્સો આવ્યો. તમે ખાવાનું કેમ લાવશો? શું તે મહારાણીના હાથ પર મહેંદી લાગી છે? વિશાલ, દીકરા, હું વહુએ મને સવારે કહ્યું હતું કે ઓફિસમાં કોઈક ફંક્શન છે એટલે મોડું થઈ શકે છે. હું જમવાનું ગરમ કરી દઉં છું, તું આરામથી જમી લે. વિશાલનો ગુસ્સો ઉકળતો હતો. ખાવાની થાળી જોતાની સાથે જ ગર્જના કરી, આ કેવું ખાવાનું છે? એકદમ બેસ્વાદ, મારે નથી ખાવું આવું. ખાવાનું એમ કહીને તેને થાળી બાજુમાં ફેંકી દીધી. તે વારવાર ઘડિયાળ તરફ જોતો અને ગુસ્સામાં બબડ્યો. ખબર નથી કોની સાથે મજા કરી રહી હશે. પછી તેને ગુસ્સાથી ધ્રુજતા નિકિતાને કોલ કર્યો. ફોનની ઘંટડી વાગતી રહી હતી, પણ નિકિતાએ કોલ રિસીવ ન કર્યો. આ વાતથી વિશાલનો ગુસ્સો વધુ વધી રહ્યો હતો. તેના મનમાં એક જ વિચાર આવતો હતો કે નિકિતાના સાથીદારો તેની સુંદરતાના વખાણ કરતા હશે, તેની સાથે હસતા હશે, મસ્તી કરતા હશે
અને તે હસતી હશે. રાતના લગભગ 10 વાગ્યા હતા. નિકિતાએ દરવાજો ખખડાવ્યો. વહુ તું આવી ગઈ, ખાવાનું ખાધું કે નહીં? નિકિતાએ થાકી ગયેલા સ્વરે કહ્યું, ના માં, મને જમવાનો સમય જ ન મળ્યો, પણ બધું સારી રીતે થઈ ગયું. મારું પ્રેઝન્ટેશન ખૂબ જ સારું થયું. બધાએ મારો ખૂબ જ વખાણ કર્યા. આટલું કહીને નિકિતાએ બાળકોના રૂમનો દરવાજો ખોલીને જોયું. બંને બાળકો ઊંઘી રહ્યા હતા. સાસુએ તેને પાણી આપ્યું અને કહ્યું, જઈને કપડાં બદલી દે, હું તારી માટે જમવાનું ગરમ કરીને લઈ આવું છું. ના માં, થોડી વાર પહેલા જ મેં ચા પીધી છે. તમે જાઓ અને સૂઈ જાઓ. મને એવું લાગશે તો હું જમી લઈશ. અત્યારે ભૂખ નથી. આ કહીને નિકિતા તેના રૂમમાં આવી. ત્યારે વિશાલ ઉકળતો અંધારામાં આંટા મારી રહ્યો હતો. નિકિતાને જોતાની સાથે તેને ગર્જના કરી, આ ઘરે આવવાનો સમય છે. રાતના 10 વાગ્યા છે. હું તને ક્યારનો ફોન કરતો હતો. તે ફોન કેમ ન ઉપાડ્યો? કોની જોડે હતી? નિકિતાએ રૂમની લાઇટો ચાલુ કરી. ત્યારે વિશાલ પહોળી આંખોથી તેને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો. નિકિતા અદ્ભુત સુંદર લાગી રહી હતી. ત્યારે નિકિતાએ કહ્યું, તમને ખબર તો હતી કે આજે ઓફિસના વાર્ષિક ફંક્શનમાં પ્રેઝન્ટેશન આપવાનું હતું. એમાં જ વ્યસ્ત હતી, એટલે મોડું થયું. ત્યાં સુધી કે મેં ત્યાં જમવાનું પણ નથી જમી, જેથી મને ઘરે આવવામાં મોડું ન થાય. ત્યારે વિશાલે બૂમ પાડી, હા હા, હું સારી રીતે જાણું છું. જેટલી તું તૈયાર થઈને ગઈ છે, તો તું ત્યાં કેવા પ્રકારની પ્રેઝન્ટેશન આપીને આવી હશે. મને બધી ખબર છે. અને જ્યાં સુધી ખાવાની વાત છે, તો તારા મિત્રોના વખાણ સાંભળીને તારું પેટ ભરાઈ ગયું હશે. ખાવા માટે જગ્યા જ ક્યાં બચી હશે? વિશાલની વાત સાંભળતા નિકિતા જાણે પથ્થર બની ગઈ. દર વખતની જેમ આજે તે પોતાની જાતને રોકી ન શકી. તમે કેવા પ્રકારની વાતો કરો છો? તમને કોઈ શરમ છે કે નહીં? મોં જે આવે છે તે બોલી રહ્યા છો. જે રીતનું તારું ચાલ ચલણ છે, તને શરમ આવવી જોઈએ. મને નહીં, હું તારા જેવી સ્ત્રીઓને સારી રીતે ઓળખું છું. ઘરમાં કામકાજ તો કઈ કરતી નથી. બધા પૈસા મેકઅપ, કપડા અને મોજ મસ્તી પાછળ ઉડાડી દેશો. તને તારી જવાબદારીઓનો કોઈ ભાન નથી. તું ઘર માટે શું કરે છે? મારી મમ્મી આખો દિવસ આખા ઘરની સંભાળ રાખે છે અને હું ઘરનો ખર્ચો જોઉં છું. જ્યારે તું આખો દિવસ જોબના નામે ઓફિસમાં મસ્તી કરે છે. નિકિતાની ધરજ ખૂટવા લાગી હતી. તમારો પગાર અડધા મહિનામાં જ પૂરો થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાકીના દિવસોનો પરિવારનો ખર્ચ કેવી રીતે મેનેજ થાય છે? મેં તો હંમેશા તમને પ્રેમ કર્યો અને હંમેશા તમારો આદર કર્યો, પણ તમે મારા મનને મારી નબળાઈ ગણી. તેમ છતાં મને લાગતું હતું કે હું તમને મારા પ્રેમથી જીતી લઈશ, પણ કદાચ એ મારો ભ્રમ હતો. ત્યારે વિશાલે ગુસ્સામાં બૂમ પાડી, મને વધારે ઉપદેશ આપવાની જરૂર નથી. તારે આ ઘરમાં રહેવું હોય તો મારા હિસાબ પ્રમાણે રહેવું પડશે. ઓફિસમાં આ રીતે મજાક કરી તું મોડા ઘરે પાછી આવે એ મને જરાય પસંદ નથી. તો નિકિતાએ ઊંચા અવાજે કહ્યું કે નોકરી કરીશ તો ઓફિસના અન્ય કર્મચારીઓ સાથે અને બોસ સાથે પણ વાત કરવી પડશે. જો બોસ કહે તો મારે મોડા સુધી કામ પણ કરવું પડશે અને હું મારી નોકરી ના છોડી શકું. હા હા, તો કેમ નોકરી છોડીશ? ઘરે બેસીને તને એ મોજ મસ્તી થોડી મળશે. વિશાલની આ વાત પર નિકિતાએ ના આંખોમાં આંસુ સાથે કહ્યું, તમે હંમેશા મને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હું પ્રગતિ કરી રહી છું. તો તમારો અહંકાર દુભાય છે,
પણ આ ડબલ રોલ ભજવવામાં મારે કેટલી પીડા સહન કરવી પડે છે તેની તમે ક્યારેય કલ્પના કરી? ઘરના કામમાં કંઈક કમી હોય તો પણ તમે બૂમો પાડો છો. ઓફિસમાં મોડું થાય તો બોસ દ્વારા ઠપકો આપવામાં આવે છે. મારી પાસે ઘરનો ખર્ચો પૂરો કરવા માટે પૈસાની અછત હતી એટલે મેં કામ કરવાનું શરૂ કર્યું. પણ જો ઓફિસથી પાછા ફરવામાં સહેજ પણ વિલંબ થાય તો તમે મને શંકાની નજરે જુઓ છો. પણ જ્યારે તમે ઘરે મોડા આવો છો ત્યારે મારા મનમાં આવા ખરાબ વિચારો નથી આવતા. બહુ મોડું ચાલવા લાગ્યું છે તારું આજે. તારી અકલ ઠેકાણે ના લગાવી તો મારું નામ પણ વિશાલ નહીં. આટલું કહીને વિશાલ નિકિતા પર હાથ ઉપાડવા જતો હતો કે તે જ સમયે તેની માતા શારદાબેન અંદર આવી ગયા. તેમણે નિકિતા તરફ જોયું, જેની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી. શારદાબેને ગુસ્સાના સ્વરમાં કહ્યું, વિશાલ, આ શું નાટક છે? શું તું મારી વહુ પર હાથ ઉપાડવાનો હતો? તને શરમ આવવી જોઈએ. જેની પર તું દરરોજ બૂમો પાડે છે તે તારી પત્ની છે, કોઈ નોકરાણી નહીં. અને પછી આજે તેને શું ખોટું કર્યું? બિચારી છોકરી આખો દિવસ કામ કરીને થાકીને આવે છે અને તું આવતાની સાથે જ તેના પર ગુસ્સો કરે છે. માતાને નિકિતાનો સાથ આપતા જોઈને વિશાલ ગુસ્સે થઈ ગયો. માં, તમે દર વખતે તેને સાચી કહો છો. તમને ક્યારેય તેમાં કોઈ ખામી નથી દેખાતી, પણ તેની હકીકત શું છે તે તમને નહીં ખબર. શારદાબેન ગુસ્સામાં ધ્રુજવા લાગ્યા. હકીકત એ છે કે તું તારી પત્નીની સફળતાને સહન નથી કરી શકતો, અને હકીકત એ છે કે તું તેના દરેક કાર્યમાં કમી કાઢે છે. તું તેના દરેક કાર્યની પ્રશંસા કરવાને બદલે તેની મહેનતનું અપમાન કરે છે, તેના ચરિત્ર પર સવાલ કરે છે. માતાની વાત સાંભળીને વિશાલ વધુ ગુસ્સે થયો. મમ્મી, તમે વચ્ચે ના પડો. આ અમારા બંનેનો વચ્ચેનો મામલો છે. તમે બસ તમારું કામ કરો. બિલકુલ નહીં, હું મૌન રહીને આ બધું નથી જોઈ શકતી. મારી વહુ ખૂબ જ મહેનતુ અને સંસ્કારી છે, શારદાબેને કડક સ્વરમાં કહ્યું. પછી પુત્રવધુનો હાથ પકડીને કહ્યું, ચાલ વહુ, દીકરા, આ જગ્યા તારા માટે સલામત નથી. આજે રાત્રે તું મારા રૂમમાં ઊંઘીશ. વિશાલ ગુસ્સાથી પાગલ થઈ રહ્યો હતો. હા, લઈ જાઓ, મારે તેની કોઈ જરૂર નથી. નિકિતા શારદાબેનના રૂમમાં ગઈ. વહુ દીકરા, તું મારી દીકરી જેવી છે. હું જાણું છું કે વિશાલે તને બહુ તકલીફ આપી છે, પણ તું ચિંતા ન કર. હું તારી સાથે જ છું અને હંમેશા તારી પડખે ઊભી રહીશ. નિકિતા આખી રાત વિચારતી રહી, જો હું વિશાલના ઝઘડા અને તેની શંકા કરવાની ટેવથી કંટાળીને જોબ છોડી દઉં તો પણ શું ભરોસો છે કે તેના વર્તનમાં બદલાવ આવશે? ફરીથી કંઈક નવો મુદ્દો શોધી કાઢશે લડવા માટે. ઝઘડવા વાળા લોકો માટે તો કોઈ બહાનાની પણ જરૂર નથી હોતી. બીજા દિવસની સવાર થઈ. સવારની નીરવતા તોડીને વિશાલનો અવાજ ઘરમાં ગુંજતો હતો. નિકિતા, તું ચા બનાવે છે કે સૂઈ રહી છે? જલ્દી કર, મને ઓફિસે માટે મોડું થઈ રહ્યું છે. પરંતુ આજે નિકિતા તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. વિશાલ ગુસ્સામાં આવીને રસોડામાં ગયો અને જોયું, પણ નિકિતા ત્યાં ન હતી. બાળકોના રૂમમાં ડોક્યું કર્યું, પણ બાળકો ત્યાં સૂતા હતા, ઓરડામાં. અહીં અને ત્યાં જોયું ત્યારે ફક્ત બાળકોના વેરવિખેર રમકડા જ દેખાયા. પછી તેની માતાના રૂમમાં ડોક્યું કરીને તેણે કહ્યું, માં, નિકિતા ક્યાં છે? શારદાબેને કહ્યું, તે તેના રૂમમાં જ હશે, અથવા વહેલી સવારે ઉઠીને કામ કરતી હશે. ના મમ્મી, મેં આખું ઘર તપાસ્યું છે, તે ક્યાંય પણ નથી. વિશાલના અવાજમાં ગુસ્સો હતો.
પણ તેની અંદર એક અસ્પષ્ટ ચિંતા પણ દેખાતી હતી. શારદાબેન કશું સમજી શકતા ન હતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાય. પછી તેમણે કહ્યું, ક્યાંક તે ઘર છોડીને તો નથી જતી રહી? તેમના શબ્દોએ વિશાલની અંદર હલચલ મચાવી દીધી. પણ તેણે ચહેરા પર નચિત સ્મિત સાથે ઝડપથી કહ્યું, સારું થયું કે તે જતી રહી. મને તો તેનો ચહેરો જોઈને તેનાથી નફરત થઈ ગઈ. હવે હું શાંતિથી જીવી શકીશ. પણ મનમાં વિશાલ ચિંતામાં હતો. વાત આટલી હદે વધી જશે તેની તેને કલ્પના પણ નહોતી કરી. એ તો હંમેશની જેમ નિકિતાને અપમાનિત કરીને પોતાના અહંકારને સંતોષવા માંગતો હતો. પરંતુ તેને કલ્પના કરી ન હતી કે તે આવું પગલું ભરી શકે છે. બીજી તરફ નિકિતા ક્યાં ગઈ તે વિચારીને તે બેચેની અનુભવી રહ્યો હતો. તેની માતા પિતાને ઘરે જવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, કારણ કે તેના માતા પિતાની વર્ષો પહેલા મૃત્યુ થઈ ગઈ હતી અને તેનો કોઈ ભાઈ પણ ન હતો. વિશાલની બેચેની સતત વધી રહી હતી, છતાં તેણે એવું વર્તન કર્યું કે જાણે તેને બિલકુલ પરવાહ ન હોય. હકીકતમાં તે આનાથી ખુશ છે. નિકિતા વિના ઘર હવે નિર્જન લાગતું હતું. જ્યાં પહેલા સવારના નાસ્તાની સુગંધ અને બાળકોનું હાસ્ય ગુંજતું હતું, ત્યાં હવે ઠંડી શાંતિ છવાયેલી હતી. બાળકોના સ્મિત દૂર થઈ ગયા હતા. શારદાબેને સવારે વહેલા ઉઠીને બાળકોને તૈયાર કરવા પડતા હતા. સવારની ભાગદોડથી હિંમત જવાબ આપવા લાગી હતી અને આ બાજુ બાળકોના બસનો સમય થઈ જતો. ત્યાં ઉતાવળ કરીને બાળકો અને વિશાલ બંનેના ટિફિનમાં બ્રેડ અને ટોસ્ટ મૂકી દેતા. વિશાલ જે પહેલા નિકિતા દ્વારા બનાવેલા ગરમ પરાઠાની મજા લેતો હતો, તે હવે ચૂપચાપ બ્રેડ ખાતો હતો. ઘણીવાર ભૂખ્યો ઓફિસે જતો અને કેન્ટીનમાં કંઈક ઊંધું સીધું ખાઈ લેતો. બાળકો પણ ઉદાસ થવા લાગ્યા હતા. તેઓ ઘણીવાર તેની મમ્મી વિશે પૂછતા, દાદી, મમ્મી ક્યાં ગઈ? શું તે અમને છોડીને જતી રહી? શું તે ફરી ક્યારેય નહીં આવે? શારદાબેન તેમને સાંત્વના આપતા અને કહેતા, ના દીકરા, મમ્મી જલ્દી પાછી આવશે, તે કોઈ કામ માટે ગઈ છે. કહેતા કહેતા તેમનું મન ભારી થઈ જતું. નિકિતાની ગેરહાજરીથી ઘરની આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. શારદાબેન જેમને તેમની પુત્રવધુ પહેલા વધારે કામ કરવા દેતી ન હતી, હવે કામ કરીને થાકીને ભાંગી પડતા હતા. જો તેમનામાં હિંમત હોતી તો કપડાં ધોઈ દેતા, નહીં તો કપડાં મેલા જ પડ્યા રહેતા. વિશાલ પણ મજબૂરીમાં એ જ ગંદા કપડાં પહેરીને ઓફિસે જવા લાગ્યો. નિકિતાની કમાણી ઘરે ન આવવાના કારણે ઘરમાં આર્થિક સંકટ વધી ગયું હતું. આવી સ્થિતિમાં વિશાલને તેના બોસ પાસેથી એડવાન્સ લેવાની ફરજ પડી. પરંતુ જ્યારે તે બોસની કેબિનમાં પહોંચ્યો તો તેના ગંદા કપડાં જોઈને બોસ ગુસ્સે થઈ ગયા. બોસ ગુસ્સામાં બોલ્યા, મિસ્ટર વિશાલ, આ તમે તમારી કેવી હાલત બનાવી રાખી છે? આ ઓફિસ છે, કાંઈ ભેંસોના તબેલો નથી. ઓફિસમાં આવતા પટ્ટાવાળાઓ પણ તમારા કરતા સ્વસ્થ દેખાય છે. એટલું જ નહીં, આ દિવસોમાં તમે કામમાં પણ બેદરકારી દાખવી રહ્યા છો. આખરે ક્યાં ખોવાયેલા રહો છો? તમે ઉપરથી એડવાન્સ માંગવા આવ્યા છો. જો તમારે એ નોકરી મેળવવી હોય તો તમારે ઓફિસમાં નિયમિત આવવું પડશે અને તમામ કામ તન મનથી કરવા પડશે. નહીં તો ઘણા લોકો આ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા તૈયાર છે. વિશાલ જ્યારે તેના બોસનો ઠપકો સાંભળીને ઘરે પાછો આવ્યો ત્યારે તેને બાળકોના ફૂલેલા ચહેરા જોયા. શું થયું દીકરા, ઉદાસ કેમ બેઠો છે?
વિશાલે જ્યારે પુત્રને ખોળામાં બેસાડીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, પપ્પા, દરરોજ અમને બંનેને શિક્ષક દ્વારા ઠપકો મળે છે. અમારું હોમવર્ક પૂરું ન થવાના કારણે શિક્ષક જે સમજાવે છે એ પણ મને સમજાતું નથી. હું હંમેશા મમ્મીને યાદ કરું છું. પુત્રના શબ્દો સાંભળીને વિશાલ અવાક થઈ ગયો. તેને શું જવાબ આપો તે ખબર ના પડી. એ બસ ચૂપચાપ તેની આંખોમાં જોતો રહ્યો. વિશાલનો ગુસ્સો ધીમે ધીમે ઓગળવા લાગ્યો. હવે તે મોડી રાત સુધી જાગતો રહેતો. તે વિચારવા લાગ્યો કે નિકિતાએ તેની દરેક નાની મોટી જરૂરિયાતનું કેટલું ધ્યાન રાખ્યું. તે સમજી રહ્યો હતો કે નિકિતા વિના બધું અધૂરું છે. હવે તે તેની પત્નીનું મહત્વ સમજવા લાગ્યો હતો. આજે ઘરમાં છવાયેલું મન અને બાળકોની નિર્દોષ ફરિયાદોએ વિશાલને હચમચાવી નાખ્યો હતો. તે રડી પડ્યો અને બોલ્યો, મેં આ સમસ્યા ઊભી કરી છે એટલે હવે મારે તેને ઉકેલવી પડશે. પણ મને એ નથી સમજ પડતી કે નિકિતા ક્યાં ગઈ. દીકરા તે તેની બહેનપણી અંજલિના ઘરે છે, શારદાબેને કહ્યું. તો વિશાલે ચોંકીને તેમની સામે જોયું. શું તેનો મતલબ તમને ખબર હતી? હા દીકરા, તેને મને બધું કહ્યું હતું. શારદાબેને તેના દીકરા તરફ જોયું અને કહ્યું, વિશાલ છેલ્લા 12 વર્ષથી તે તારો કટાક્ષ સહન કરી રહી હતી અને તારી તીક્ષ્ણ વાતો સાંભળી રહી હતી. તેને ગુંગળામણ ભરેલું જીવન જીવવા મજબૂર હતી. તે તેની મહેનતની કદી કદર કરી નહીં. હંમેશા તેની દરેક વાતની ટીકા કરી છે. તેમ છતાં તે ચૂપ રહી. પરંતુ તે દિવસે તે તેના પર લગાવેલો કલંક સહન કરી શકી નહીં. તારા ઝેરીલા શબ્દોથી તે તેના હૃદયને એટલી હદે ઘાયલ કરી દીધું હતું કે તે અંદર સુધી તૂટી ગઈ હતી. જ્યારે હું તેને રાત્રે મારા રૂમમાં લઈ આવી ત્યારે તે આખી રાત જાગતી રહી. કદાચ તને તેના આંસુઓથી કોઈ ફરક ના પડ્યો હોય, પણ હું જોઈ શકતી હતી કે તેને અંદર કેટલી પીડા હતી. હું નહોતી ઈચ્છતી કે તે અહીં ગુંગળામણથી જીવે. એટલે જ્યારે તેને ઘર છોડવાનું નક્કી કર્યું ત્યારે હું તેના નિર્ણય સાથે રાજી થઈ ગઈ, જેથી તે શાંતિથી જીવી શકે. અને તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારા બાળકોને કોઈ નુકસાન નહીં થવા દો. એની માતાની આ વાત સાંભળીને વિશાલના ચહેરા પર પસ્તાવાની રેખાઓ દેખાઈ. મમ્મી, પણ તમે મને પહેલા કેમ ના કહ્યું? ત્યારે શારદાબેને ખંભે સ્વરે કહ્યું, એનાથી તને શું ફરક પડે છે દીકરા? તું દરેક વખતે તેના પર દોષારોપણ કરતો રહે છે. પણ દીકરા, તારે આ સમજવું પડશે કે પત્ની માત્ર ગૃહિણી નથી હોતી, તે તારી જીવન સાથી છે. તેના વિના આ ઘર અધૂરું છે અને તારું જીવન પણ અધૂરું છે. વિશાલ હવે સાવ ચૂપ થઈ ગયો હતો. તેની અંદર એક ઊંડી બેચેની વધવા લાગી. ત્યારે બંને બાળકો દોડતા આવ્યા અને બોલ્યા, પપ્પા, મમ્મીને લઈ આવો. એમના વિના કંઈ સારું નથી લાગતું. આટલું કહીને બંને બાળકો રડવા લાગ્યા. બાળકોની વાત સાંભળીને વિશાલનું હૃદય વધુ દુઃખી થઈ ગયું અને તેને કહ્યું, રડીશ નહીં દીકરા, તારી માં ચોક્કસ આવશે. ભલે મારે તેના પગે પડીને માફી માંગવી પડે, હું કરીશ. તેણે તેની માતા તરફ જોયું અને કહ્યું, મમ્મી, મને માફ કરો. હું સમજી ન શક્યો કે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. મને નિકિતાના રૂપમાં હીરો મળ્યો હતો, પણ મેં તેને પથ્થર સમજીને મારા જ પગે તેને ફેંકી દીધો. હું હમણાં જ જાઉં છું નિકિતાને લેવા. પપ્પા, અમે પણ સાથે આવીશું. બંને બાળકો એક સાથે બૂમ પાડી. કોઈ પણ વિલંબ કર્યા વગર વિશાલ તેના બંને બાળકોને પોતાની સાથે લઈને નિકિતાની બહેનપણી અંજલિના ઘરે જવા નીકળી ગયો. આજે ઘણા સમય પછી તેના બાળકોના ચહેરા પર સ્મિત હતું.
વિશાલની નજર સમક્ષ નિકિતાનો ચહેરો ફરી રહ્યો હતો. બીજી તરફ નિકિતા થોડા સમય પહેલા તેની બહેનપણી અંજલિ સાથે ઓફિસથી ઘરે પરત ફરી. હાથમાં ચાનો કપ લઈને સોફા પર બેઠેલી નિકિતા સાવ ચૂપ હતી, પણ તેની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. તેને તેના બાળકોનું હાસ્ય, તેમના નિર્દોષ ચહેરાઓ, તેમની નિર્દોષ વાતો બહુ જ યાદ આવી રહી હતી. અંજલિ જે ઘણા દિવસોથી તેને આ હાલતમાં જોઈ રહી હતી, તે આખરે ચૂપ ન રહી શકી. નિકિતા, આવું નહીં ચાલે. આમ રડી રડીને તો તું તારી તબિયત ખરાબ કરી લઈશ. પોતાને સંભાળ. જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જોઈ લેજે, બધું જલ્દી સારું થઈ જશે. પણ અંજલિ, બાળકોથી દૂર રહીને હું તેમને પણ સજા આપી રહી છું, નિકિતાએ કહ્યું. ત્યારે દરવાજો ખખડ્યો. અંજલિ ચોંકી ગઈ અને બોલી, કદાચ કોઈ આવ્યું છે. ઊભી રહે, હું જોઈ આવું. દરવાજો ખુલ્યો અને વિશાલને ત્યાં ઊભો જોઈ અંજલિ સ્તનબંધ થઈ ગઈ. બંને બાળકો તેની સાથે હતા. તેમના ચહેરા પર ખુશી અને બેચેની સ્પષ્ટ દેખાતી હતી. વિશાલે અચકાતા સ્વરે કહ્યું, અંજલિ, હું અંદર આવી શકું? મારે નિકિતા સાથે વાત કરવી છે. અંજલિએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલીને તેને અંદર જવા દીધો. વિશાલ અંદર આવે તે પહેલા જ બંને બાળકો અંદર દોડી ગયા. બાળકોને પોતાની સામે જોઈને નિકિતાની આંખો આનંદથી પહોળી થઈ ગઈ. બંને બાળકો મમ્મી મમ્મી કહી તેની તરફ દોડ્યા. નિકિતાએ તેમને ગળે લગાડ્યા. તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. મારા બાળકો, તમે બંને કેમ છો? ખાવાનું તો ઠીકથી ખાઓ છો ને? દાદીને વધારે હેરાન તો નથી કરતા? નિકિતાએ આંસુભર્યા સ્વરે પૂછ્યું. મમ્મી, અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. ઘરમાં કંઈ સારું નથી લાગતું. પ્લીઝ ઘરે પાછા ચાલો ને. બાળકનો નિર્દોષ ચહેરાઓ અને તેમના આંસુભર્યા અવાજો સાંભળીને નિકિતાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમના બંને ગાલ પર કરીને નિકિતાએ કહ્યું, હું પણ તમને ખૂબ યાદ કરું છું, પણ સંજોગો જેવા હતા કે. આટલું કહીને નિકિતા જોર જોરથી રડવા લાગી. ત્યારે નિકિતાની નજર વિશાલ પર પડી, જે માતા અને બાળકોની આ મુલાકાત જોઈ રહ્યો હતો. નિકિતાને નવાઈ લાગી કે વિશાલની આંખો આંસુઓથી ભરાયેલી હતી. પછી વિશાલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, નિકિતા, હું જાણું છું કે મેં એક મોટી ભૂલ કરી છે. હું હમણાં બસ એટલું જ કહેવા આવ્યો છું કે મને માફ કરજે. મેં તારા પ્રેમ અને મહેનતની ક્યારેય કદર કરી નહીં. મેં હંમેશા તને દોષ આપ્યો, તારા પર શંકા કરી, તને ક્યારેય સમજવાની કોશિશ જ ન કરી. તું મારી સાથે ન હતી ત્યારે જ મને તારું મહત્વ સમજાયું. તારા વિના ઘર ખાલી થઈ ગયું છે. બાળકો તને યાદ કરી પડે છે. માનું હૃદય પણ તૂટી ગયું છે. પણ મારો વિશ્વાસ કર, મને મારા વર્તનથી ખૂબ જ શરમ આવે છે. પ્લીઝ પાછા ચલ કહીને તે તેના પગે પડી ગયો. ત્યારે નિકિતાએ કહ્યું, વિશાલ, માફી માંગવાથી બધું બરાબર નથી થઈ જતું. સંબંધમાં વિશ્વાસ અને આદર ખૂબ જ જરૂરી છે. હું તને એ બધું આપીશ, વિશાલે કહ્યું. અને પછી નીચું જોઈને કહ્યું, જોકે તારી જિંદગીના તે 12 વર્ષ જે તે ગુંગળામણમાં વિતાવ્યા છે તે હું તને પરત નહીં કરી શકું, પરંતુ હું તને વિશ્વાસ અપાવું છું કે હવેથી તને ફરિયાદ કરવાની એક પણ તક નહીં આપું. બસ તું ઘરે પાછી આવી જા. નિકિતાએ બાળકો તરફ જોયું, જેઓ તેમની મમ્મી સાથે ઘરે પાછા ફરવાની આશા સાથે તેની આંખોમાં જોઈ રહ્યા હતા. હવે તેમનાથી દૂર રહેવું નિકિતાના માટે શક્ય ન હતું. તેણે માથું હલાવીને
સંમતિ આપી. વિશાલે પણ રાહતનો શ્વાસ લીધો. નિકિતાએ પાછળ ફરીને અંજલિ તરફ જોયું. તેણે ગળે લગાડી અને દિલથી તેનો આભાર માન્યો. બંને બાળકોએ તેમના ગોળ મટોળ ચહેરા પર સુંદર સ્મિત સાથે તેમની મમ્મીના હાથની આંગળીઓ પકડી અને નિકિતા તેના પરિવાર સાથે તેના ઘરે પાછી ફરી. પણ હવે એ ઘરમાં ગૂંગળામણ અને તાણનો કોઈ પતો ન હતો, પરંતુ ખુશી એની રાહ જોઈ રહી હતી. ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. વિશાલે ખરેખર પોતાની જાતને બદલવાના તમામ પ્રયાસો કર્યા. નિકિતાએ પ્રેમ અને આદર આપ્યો, જેની તે પત્ની તરીકે હકદાર હતી. બાળકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું અને ત્યાં રહેતા સભ્યોનું ચિંતા વિનાનું હાસ્ય ઘરની હવામાં ગૂંજતું હતું. તો મિત્રો, વાર્તા પૂરી થઈ. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં કહેજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે નવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો અને પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.